અને આ તરફ સૌરાષ્ટ્ર કચ્છની કોર્ટોની અંદર વકીલોની હડતાલ અને રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈ અને આંદોલન થયું છે। સાથે કલેક્ટરના આવેદનપત્ર માટે આપવા પહોંચ્યા હતા વકીલો અને કહ્યું કે હાઈકોર્ટના બેન્ચ લેકે રહેંગેના સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે અને વિરોધ દર્શાવ્યો હતો। વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મીટિંગ બોલાવવામાં આવેલી અને મીટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે એ માટે મીટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે। છેવાડાના માનવી પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ ત્યાંથી લોકોને અમદાવાદ લગી જવું ખૂબ મોંઘું પડે છે, ખૂબ શારીરિક માનસિક તકલીફ પડે છે, જેના માટે અમે સરકારને અને હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે કે તમે રાજકોટ કેન્દ્ર બિંદુ છે, રાજકોટને જો હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવે તો લોકોને તકલીફ ન પડે। અમારા વકીલો પૂરતું નથી, પબ્લિક માટે પણ આ વસ્તુ છે, એટલે ખાસ અમારી માંગણી છે કે હાઈકોર્ટ બેન્ચ અમને તુરંત આપવામાં આવે। 100% ઉકેલાવશે। અત્યાર સુધી હાઈકોર્ટ બેન્ચની માગણી કરેલી હતી પરંતુ પ્રપોઝલ નહોતી મૂકેલી। તે છે આની પહેલાના વર્ષમાં પૂર્વ પ્રમુખ શ્રી મારુભાઈએ આ બધી રજૂઆત કરેલી અને પ્રપોઝલ હાઈકોર્ટની સૂચના એવી હતી કે પ્રપોઝલ મળેલ નથી। ગયા વર્ષે પ્રપોઝલ મૂકેલી છે અને 100% મળશે, કારણ કે બંધારણનો અધિકાર કે નાગરિક છેવાડા નાગરિક સુધીને એને ન્યાય મળે એટલા માટે હાઈકોર્ટ બેન્ચ 100% રાજકોટને મળશે જ। અહીંયાથી પક્ષકારો અને વકીલો 60% કેસમાં ત્યાં જતા આવતા હોય છે, સરકારી તંત્ર પણ જતું આવતું હોય છે, એટલે મોટા ભાગના કેસ આમ જોઈએ તો 60% જેવી સંખ્યા કેસોની પેન્ડિંગ જે છે એ રાજકોટ સેન્ટરમાં આવે છે તો દરેક વકીલોને કે તંત્રને આવવા જવામાં પણ સરળતા રહે। જો રાજકોટને બેચ આપવામાં આવે તો